કેમ છો મિત્રો? આજે અમે જઈએ છીએ વડોદરા. અમે જઈને સેવસળ ખાવાની ઈચ્છા છે, તો ત્યાં જઈને અમે સેવસળ ખાઈશું. થોડી જગ્યા પર કંઈ ફરવાનું સારું હશે ત્યાં અમે ફરીશું. તો હું તમને ત્યાં જઈને બતાવું. બરાબર. મિત્રો આપણે આવી ગયા છે દાવડ, અને આ રોડ છે એ કરજણ તરફનો છે, અને આપણે સીધા નીકળીશું કરજણ તરફ. તો ત્યાં જઈને અમે ડીઝલ પુરાવીશું ને નીકળીશું વડોદરા તરફ. તો અમે આવી ગયા છે કરજણ, ને હવે કરજણથી સીધા અમે જઈશું પેટ્રોલ નખાવા, અને પેટ્રોલ ડીઝલ નખાવી અને નીકળીશું વડોદરા તરફ. તો આપણે આવી ગયા છે હાઈવે પર. આગળ પેટ્રોલ પંપ આવશે, ત્યાં અમે ડીઝલ પુરાવીશું ને પછી આગળ નીકળીશું. તો આવી ગયો છે પેટ્રોલ પંપ, અને અમે ત્યાં જઈને ડીઝલ પુરાવી દઈશું. તો મિત્રો આ લોકો જુઓ, અહીંયા જુઓ છોકરીઓ પણ અહીંયા ડીઝલ પૂરે છે, પેટ્રોલ પૂરે છે. તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો હવે અમે અહીંયાથી નીકળીશું ને જઈશું વડોદરા તરફ. જો ફ્રેન્ડ્સ, મારા ભાઈને વ્લોગમાં આવવાની શરમ લાગે છે, એટલે નીચે સંતાઈ ગયો છે, જોઈ શકો છો તમે. અને મારો ભાઈ ગીત પણ બહુ સરસ ગાય છે, પણ એને શરમ લાગે છે. મારી ભાભી પણ શરમાય છે. તો મિત્રો અમે આગળ જઈ રહ્યા છે, ને હવે અમે આગળ જઈશું. અને આ લોકો જો કેટલા હસે છે. આ મારા વ્લોગનો મજાક ઉડાવે છે, અને એ કહે છે કે તમને કઈ વ્લોગ બનાવતા આવડતું નથી, તો પણ હું બનાવીશ. જો એ લોકો કેવા હસે છે. તો મિત્રો અમે આવી ગયા છે કંડાળી, અને આ કંડાળી સ્વામિનારાયણનું મંદિર છે. તમે જોઈ શકો છો કેટલું સરસ છે સ્વામિનારાયણનું મંદિર. તો મિત્રો આપણે આવી ગયા છે વડોદરામાં. તો મિત્રો આપણે આવી ગયા છે સેવસળ ખાવા. તો આપણે અહીંયા જઈશું અંદર પહેલાં. અહીંયા 3 જગ્યા છે. અમે વિચારીએ છીએ કે અમે ક્યાં જઈએ, કઈ દુકાનમાં જઈએ. તો
આપણું આવી ગયું છે સેવસળ. તો મિત્રો અમે સેવસળ ખાઈ લીધું છે. અમે ફૂલ ખાઈને ધરાઈ ગયા છે. તો મિત્રો સેવસળ ખાઈને અમે બહાર આવી ગયા છે. ગરમી પણ બહુ જ લાગી રહી છે. હવે અમે વિચારીએ છીએ કે અમે ક્યાં જઈએ. તો મિત્રો આપણે અહીંયા પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે. હવે આપણે જઈશું અંદર. આ દીવા મોલ છે. તમે જોઈ શકો છો તો આપણે અહીંયા કપડાવાળી દુકાનમાં આવી ગયા છીએ. અહીંયા કપડાં બહુ જ મોંઘા છે. તો મિત્રો આપણે મોલમાં ફરીને હવે પાછા આવી ગયા છે આપણા પાર્કિંગમાં. હવે ગાડી લઈને હવે પાછા બહાર નીકળીશું. તો મિત્રો અમે આવી ગયા છે વડોદરા કમાટી બાગમાં. તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે અહીંયાથી આવી નીકળી અને જઈશું આગળ. તો મિત્રો હવે અમે ફરીને થાકી ગયા છે. હવે અમને ભૂખ લાગી છે તો અમે કંઈક ખાવા જઈશું. તો મિત્રો અમે આવી ગયા છે રાજુ બજારમાં. અમને ભૂખ લાગી હતી તો અમે મસાલા ઢોસા મંગાવ્યા છે અને હવે અમે ખાઈને ઘરે જઈશું. અમે મસાલા ઢોસા મંગાવી લીધા છે અને અમને ખૂબ ભૂખ લાગી હતી એટલે અમે ખાઈ અને હવે નીકળીશું ઘરે જવા માટે પાછા. ખરાબ થઈ રહ્યું છે. વરસાદ પડવાની તૈયારી છે. પવન પણ ફૂંકાઈ રહ્યો છે. અમે જલ્દીથી જલ્દી ઘરે પહોંચવાની તૈયારી કરીશું.
હોટલમાં જમવા માટે આવી ગયા છીએ. આપણે અહીંયા જમી અને હવે ઘરે પાછા તો અમે મંગાવ્યું છે પનીર હાંડી, ચપાતી, દાળ ફ્રાય, જીરા રાઈસ, પાપડ, છાશ. તો મિત્રો અમારો ઓર્ડર આવી ગયો છે. મિત્રો હવે